હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં બનાવું છું ગુજરાતીઓની ફેવરેટ વાનગી ખાંડવી। તો તેના માટે એક વાડકી બેસનને મેં ચાળણીમાં ચાળવીને લઈ લીધું। હવે તેમાં આદુ મરચાં ખલમાં વાટી અને પેસ્ટ બનાવીને નાખી દીધી। હવે થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી વાડકી જેટલું દહીં નાખી દીધું। હવે એક વાડકી બેસન છે તો 2 વાડકી પાણી લેવાનું છે। તો તેના માપ પ્રમાણે 2 વાડકી પાણી આવશે। તેને નાખી અને સારી રીતે મિક્સ કરી દીધું। હવે એને મિક્સર જારમાં નાખી અને મિક્સરમાં પીસી લેવાનું છે। તો નકશો જોવા માટે આવી ગયો છે કે મમ્મી શું બનાવે છે। હવે પીસાઈ જાય એટલે તેને ગળણી વખતે ગાળી અને કઢાઈમાં લઈ લઈએ। ગળણી વખતે ગાળવું પડશે કારણ કે અંદર રહેલા ફોતરા નીકળી જાય તો ખાંડવી સરસ વળે। હવે તેને ધીમા ગેસ પર સતત 4 થી 5 મિનિટ સુધી એક જ સાઈડમાં આપણે ફેરવતા રહેવાનું છે, જ્યાં સુધી આવો લોટ ના થઈ જાય ત્યાં સુધી। તો જો હવે ખાંડવી બનાવવા માટે લોટ તૈયાર થઈ ગયો છે। તો થાળ પર મેં તેલ લગાવી દીધું હતું અને લોટને આ રીતના પાથરી લેવાનો છે। હવે થોડો લોટ ઠંડો થઈ જાય એટલે તેને કટ કરી અને આપણે ખાંડવીને વાળી લેવાની છે। તો એકદમ સરસ ખાંડવી ગોળ ગોળ વળી જાય છે। તો આ રીતના મેં બધી ખાંડવી વાળી લીધી હતી। હવે તેમાં આપણે વઘાર નાખવાનો છે। તો તેના માટે 2-3 ચમચી તેલ, થોડી રાઈ, લીલા મરચાં, લીમડી અને થોડા તલ, લીંબુનો રસ અને 1 ચમચી ખાંડ નાખી અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને આપણે ખાંડવી પર નાખી દઈશું। ઉપરથી થોડા લીલા ધાણા પણ નાખી દઈશું। તો જુઓ ફ્રેન્ડ્સ, આપણી એકદમ સોફ્ટ અને પોચી જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ખાંડવી બનીને તૈયાર છે। થેન્ક યુ।